રબારી સમાજની દિશા બદલાવાનું કામ કરવાનું છે। 25 તારીખે બહુ મોટી સંખ્યામાં આવજો। સમાજના બંધારણની અંદર સુધારા કરવા માટે એટલી તત્પરતા છે। બંધારણ 25 તારીખે જાહેર કરવાના છે। આવનારા ભવિષ્ય માટે, આવનારી પેઢી માટે ખોટા ખર્ચાઓમાંથી સમાજ નીકળે। ધાનેરા ખાતે રબારી સમાજની એક સરસ મજાની મીટિંગનું આયોજન થયું હતું। સમાજના બંધારણ માટે અમારા વડીલ માવજીભાઈ સાહેબ, ગોવાભાઈ સાહેબ, રતનજી સાહેબ બધા આગેવાનો આવ્યા હતા અને સમાજના બંધારણના ભાગરૂપે આજે મીટિંગ થઈ હતી। આવનારી 25 તારીખના દિવસે ડીસામાં રબારી સમાજની દિશા બદલાવાનું કામ કરવાનું છે અને સમસ્ત બનાસકાંઠા પાટણ જિલ્લાનું બંધારણ બાંધવાનું છે। તેમાં બધા યુવાનો, મિત્રો, વડીલો, ભાઈઓ અને બહેનો 25 તારીખે બહુ મોટી સંખ્યામાં આવજો। સમાજના બંધારણ હોય, મરણ પ્રસંગના હોય, લગ્ન પ્રસંગના હોય, સોના ચાંદીના હોય, એ બંધારણ ઉપર ભાર મૂકી અને એ બંધારણને આપણે બધાએ પાલન કરવાનું છે। સમાજના તમામ યુવાન મિત્રોને કહું છું કે બધાએ આ બંધારણને પાલન કરજો। ધાનેરા ખાતે રબારી સમાજનું સંમેલન, એક મિટિંગ થઈ છે। એ છેલ્લા 15 દિવસથી સમગ્ર જિલ્લાની અંદર, બનાસકાંઠા, વાવ, થરાદ અને પાટણ જિલ્લાની અંદર રબારી સમાજના આજના સમયના અંદર જે પરિવર્તન કરવા માટે, સમાજના રિવાજો બદલવા માટે, સમાજના બંધારણ કરવા માટે મિટિંગ કરવા માટે જઈ રહ્યા છીએ। ત્યારે ખૂબ મોટી સંખ્યાની અંદર રાજસ્થાનને છેવાડે અને અડીને, અને એમાં મારા મત વિસ્તારની અંદર ત્યારે રાણીવાડા, સાચોર એ વિસ્તારના પણ રબારીઓ ખૂબ મોટી સંખ્યાની અંદર ઉપસ્થિત રહ્યા અને સમાજના બંધારણની અંદર સુધારા કરવા માટે એટલી તત્પરતા છે કે ખૂબ વર્ષોથી જે જૂના રિવાજો છે, જે કુરિવાજો છે, એની અંદર સમયની પણ બરબાદી અને જે પૈસાની બરબાદી થતી હતી એને બચાવી અને નવું બંધારણ અમલ કરાવરાઈ અને સમાજના ખૂબ રૂપિયા બચાઈ અને એનો સદુપયોગ થાય, સમયનો પણ સદુપયોગ થાય, એ પ્રકારનું કામ કરવા માટે સમગ્ર રબારી સમાજ ખૂબ તત્પર થયો છે અને છેલ્લા 10 દિવસથી અમે ઝોન વાઇઝ અલગ અલગ મિટિંગો કરી રહ્યા છીએ। એની અંદર પણ ખૂબ ઉત્સાહ સાથે હું તો વાત કરું છું કે આજ દિવસ સુધી ક્યારેય ઉમળકો ન હોય એટલા પ્રકારનો ઉમળકો અને ઉત્સાહ સાથે સમગ્ર રબારી સમાજના યુવાનો, આગેવાનો, વડીલો, માતાઓ અને બહેનો ખૂબ મોટી સંખ્યાની અંદર ઝોન વાઇઝ બેઠકની અંદર કરે છે। ત્યારે મને ચોક્કસ વિશ્વાસ છે કે 25 તારીખે જ્યારે સમાજનું બંધારણ અમલમાં આવશે એ દિવસે ખૂબ મોટી સંખ્યાની અંદર ડીસા ખાતે MM દેસાઈ શૈક્ષણિક સંકુલની અંદર ખૂબ મોટી સંખ્યાની અંદર ઉપસ્થિત રહી અને રબારી સમાજનું નવીન બંધારણ એ દિવસથી અમલ આવશે। સમાજના બંધારણ માટે જેમ સમયનું પરિવર્તન છે એમ આમ તો દરેક સમાજમાં, દરેક ગોળમાં બંધારણો છે જ। પોતપોતાના ગોળમાં, વિસ્તારમાં એ બંધારણો બાંધેલા જ છે ગોળ વાઇઝ। પરંતુ જ્યારે સમયનું આખું પરિવર્તન થઈ રહ્યું છે તો અમે પણ બધા જ સમગ્ર વાવ, થરાદ જિલ્લો, પાટણ જિલ્લાના અડીને સમાલ પટ્ટો, આ ધાનેરા, રાણીવાડા, રાજસ્થાનનો પટ્ટો, બધા આગેવાનો મળીને કર્યું કે ભાઈ આપણે એક રબારી સમાજને એક રિવાજ, એક સમાન રિવાજ હોય તો બધાનું સારું રીતે પાળી શકાય। કારણ કે એકબીજો સગા તો બધા ગોળોમાં છે, તો આ એક હોય તો બધાને સારી રીતે, એટલે બધા જ જિલ્લાના આગેવાનોએ પ્રપોઝલ મૂકી અને એમાં અમે આ 3-4 દિવસથી બધા ગોળ વાઇઝ ફરીએ છીએ, બધાને વાત કરીએ છીએ, એમના સૂચનો લઈએ છીએ અને આ બધા જ સૂચનો લઈ અને આવતીકાલે એનું વલણો કરી અને એમાંથી સારા સારા મુદ્દા તૈયાર કરી અને બંધારણ 25 તારીખે જાહેર કરવાના છે કે બધા જ ગોળને, બધા સમાજને અનુકૂળ રહે, અનુકૂળ રીતે પાળી શકે એ જાતનું બધા જ આગેવાનો મળીને કરે છે અને કરશું એ જ છે। બીજું આપના માધ્યમથી એ પણ દરેક સમાજને વિનંતી કરું કે 25 તારીખે આપણું એક ઐતિહાસિક સંમેલન છે, એમાં ભાઈ બહેનો, યુવાન મિત્રો પધારજો, એ પણ અમારું ખાસ સમાજ વતી આમંત્રણ છે। તમામ આગેવાનો ચિંતિત છે અને ઘણા સમયથી મનોમંથન, જેમ સમુદ્ર મંથન કરી અને અમૃત કાઢવાનું હતું એમ મંથન કરીને એવું બંધારણ આપવાનું છે કે આવનારા ભવિષ્ય માટે, આવનારી પેઢી માટે 100 વર્ષ સુધી કોઈ સુધારા વધારા ન કરવા પડે। એક તો ખાસ મુદ્દો એ છે કે સમાજ બિલકુલ વ્યસનમાંથી, દેખાદેખી, ફેશન, વધારાના લગ્નના ખર્ચા, મંડપના ખર્ચાઓમાંથી સમાજ આર્થિક રીતે સરદાર થાય અને ખોટા ખર્ચાઓમાંથી સમાજ નીકળે એના માટેનું સતત ચિંતન થઈ રહ્યું છે। દરેક વિસ્તારમાંથી, દરેક ગોળ વાઇઝ દરેકના અલગ અલગ રિવાજો હોય છે, એ બધી પરંપરાઓમાંથી સુધારા વધારા કરવા માટેના બધાના
સૂચનો લઈ અને એવું મજબૂત બંધારણ આપશું કે સમગ્ર ગુજરાત અને દેશ નોંધ લે. काफ़ी सारे गांव तो इसमें आ रहे हैं, वो तो इंक्लूड हो गए. अब जैसे यहाँ हो जाएगी तो निश्चित तौर पे वहाँ शुरू करेंगे. जिस तरीके से यहाँ किया है उसी तरीके से पहले सबके साथ बैठेंगे, तहसील वाइज बात करेंगे, बात करके तय करेंगे और तय करेंगे उस चीज़ को हम लोग लागू करेंगे. तो तय किए हुए को सुनिश्चित करेंगे कि उसमें कोई भी गलत नहीं करे और अच्छी तरह से हम लोग काम कर सकें.